નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડની આપણે શરૂઆત કરીએ એ પહેલા નવા વર્ષ 2026ની આપ સૌ દર્શકોને શુભકામના પાઠવીએ છીએ અને નવા વર્ષમાં આપણે સીધું ને સટમાં નવા નવા પ્રયોગો પણ કરીશું અને સાચી વાત, ટકોરાબંધ વાત આપના સુધી પહોંચાડવાની કોશિશ કરતા રહીશું. રાજકીય વિશ્લેષણો હોય કે પછી બિઝનેસને લગતા વિશ્લેષણો હોય, આપણે સ્પષ્ટપણે, તટસ્થપણે સાચી વાત કહેવાના છીએ અને સત્તાને જ સવાલો કરી શકાય એટલે દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર છે એટલે સવાલો નરેન્દ્ર મોદીને થઈ શકે, સવાલો અમિત શાહને થઈ શકે, સવાલો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે, સવાલો કોંગ્રેસને ન થઈ શકે, સવાલો કમ્યુનિસ્ટોને ન થઈ શકે, સવાલો શિવસેના ઉદ્ધવને ન થઈ શકે, સવાલો શરદ પવારની એનસીપીને ન થઈ શકે, ટીડીપીને થઈ શકે કારણ કે એ ત્યાં આંધ્રમાં રાજ કરે છે અને નરેન્દ્ર મોદીને ટેકો આપે છે. પણ પશ્ચિમ બંગાળના મમતા દીદીને દેશના સવાલો ન કરી શકાય. તમિલનાડુમાં ડીએમકે શાસન કરે છે, એને સવાલો કરી શકાય પણ દેશના પ્રશ્નો માટે એને સવાલો ન કરી શકાય. તમે બધું સમજો છો. પણ આજે જે વાત કરવી છે એ અત્યારે પશ્ચિમ બંગાળમાં જેમણે ફેરા મારવાનું ચાલુ કર્યું છે ફરીને અને પોતાની ચાણક્યગીરી સાબિત કરવા માટે નીકળી પડ્યા છે એ અમિત શાહ. અમિત શાહ એટલે દેશના ગૃહમંત્રી જ નહીં પરંતુ નરેન્દ્ર મોદી કહે સો કરના હૈ, બસ એ મિશન લઈને ચાલનારા. પરંતુ 2026નું વર્ષ એ નરેન્દ્ર મોદીના અસ્તાચળે હશે અને અમિત શાહ એ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં એમનો ઉદય થાય એના માટેની કોશિશો હશે. થશે કે નહીં એક મોટો સવાલ છે. કારણ કે નરેન્દ્ર મોદીનો સિતારો હવે અસ્તાચળે છે. તમને ખબર જ છે 2024ની લોકસભાની ચૂંટણીમાં એમને સાદી બહુમતી પણ નથી મળી લોકસભામાં અને બે કાખગોળીના ટેકે એમણે સરકાર ચલાવવી પડે છે અને છતાંય 56ની છાતીની વાતો કરે છે, વિશ્વગુરુની વાતો કરે છે, પણ ઓપરેશન સિંદૂર વખતે કોઈ દેશ ભારતને પડખે ઊભો નથી રહેતો. એ પણ વિશ્વગુરુના કર્મોનો આપણે ફળ જોઈ શકીએ છીએ. અરે બાંગ્લાદેશ, ભારતીય પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ લશ્કરી વડા જનરલ માણેક શાહ એમના સંયુક્ત સાહસને કારણે બાંગ્લાદેશ નામના એક દેશને જન્મ આપ્યો. પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશમાં બદલી નાખ્યો ને એ ભારતના મિત્ર તરીકે હજુ હમણાં સુધી આપણે એને જોતા હતા. પરંતુ ત્યાં જે પ્રકારના પલટા આવ્યા એ શેખ હસીનાની સરકાર એને ડૂલ કરીને શેખ હસીનાને નરેન્દ્ર મોદીએ આશ્રય આપ્યો છે ભારતમાં અને ત્યાં ખાલિદા ઝિયા જે હમણાં જ જેમનો ઇંતકાલ થયો એ એમના પુત્ર એ ભાવિ વડાપ્રધાન તરીકે આપણને જોવા મળે એવા સંકેતો મળી રહ્યા છે. અને શરમજનક બાબત તો મને એ જણાઈ કે હજુ ગઈકાલે જ એમની અંત્યેષ્ટિમાં જે ગયા હતા એ આપણા વિદેશ મંત્રી જયશંકર એ નરેન્દ્ર મોદીનો કાગળ એમને માટે સાંત્વનાનો કાગળ લઈને જાય છે અને એ કાગળ ખોલીને એ ખાલેદા ઝિયાના પુત્રને એ આપે છે અને ફોટા પડાવે છે. મને લાગે છે આનાથી વધારે કોઈ બેશર્મી હોઈ ન શકે કે મારા દેશનો વડાપ્રધાન એ એક કવરમાં મોકલાવે, મેસેજ મોકલાવે, એના માટે ખુલ્લો પત્ર આપીને બધા જ્યારે એમને સંવેદના વ્યક્ત કરવા માટે જાય છે ત્યારે એક
પટાવાળો પણ જે ન કરે એવું છે ને વિદેશ મંત્રી જ્યારે કરે ત્યારે આપણને આપણું મસ્તક છે ને શરમથી ઝૂકી જાય છે. આજે બાંગ્લાદેશ ભારતનો મિત્ર નથી, પાકિસ્તાનનો મિત્ર છે. અને આવતા દિવસોમાં શું થશે એની આપણે સમયાંતરે ચર્ચા કરતા રહીશું. પણ આજે જે નરેન્દ્ર મોદીના હજુ હમણાં સુધી, કદાચ બંગાળની ચૂંટણી સુધી જે કયાગરા મનાય છે એવા અમિત શાહ, એમનું જો બંગાળ મિશન સર થઈ જાય, તમિલનાડુ મિશન સર થઈ જાય, કેરળ મિશન સર થઈ જાય, તો અમિત શાહ ઝાલ્યા જલાશે નહીં અને નરેન્દ્ર મોદી એ એમને કોઈ પછી યાદ નહીં કરે, અમિત શાહને જ યાદ કરશે એવું માનવાને પૂરતા કારણો હશે. જો કે અમિત શાહ એ પરાવલંબી છે, પરોપજીવી છે એવું હું હંમેશા કહું છું. કારણ કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી અમિત શાહનો સિતારો ચમકે છે અને નરેન્દ્ર મોદીનો સિતારો અસ્તાચળે હોય ત્યારે અમિત શાહ પોતાનો સિતારો ચમકાવવા માટે નાગપુર પાસે કુર્નિશ બજાવે, પરંતુ એમને ત્યાં કેટલી દાદ મળશે એ કહેવું જરા મુશ્કેલ છે. કારણ કે યોગી આદિત્યનાથ છે, દેવેન્દ્ર ફડણવીસ છે, નીતિન ગડકરી છે, શિવરાજસિંહ ચૌહાણ છે અને બાકીના નરેન્દ્ર મોદીના કયાગરા પેલા ચિઠ્ઠીવાળા સીએમ, એમનો કોઈ ભાવ પૂછાવાનો નથી, એ એટલી જ હકીકત છે. પશ્ચિમ બંગાળમાં અમિત શાહ હાકલા દેકારા કરી રહ્યા છે. ગઈ વખતે 3 માંથી અમે 77 સુધી પહોંચી ગયા. તૃણમૂલ કોંગ્રેસમાંથી આયાત કર્યા બધાને, કોંગ્રેસમાંથી આયાત કર્યા બધાને અને કમ્યુનિસ્ટોમાંથી પણ આયાત કર્યા બધાને અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા. અને પેલા ભાઈ જે ત્યાં બાબરી મસ્જિદ અત્યારે બનાવી રહ્યા છે એ હુમાયું કબીર, તમને ખબર છે કે 2019ની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને આ વખતે પણ એ ઓવૈસીગીરી કરી રહ્યા છે અને ત્યાં હિન્દુ મુસ્લિમ કરાવવા માટે એ ત્યાં બાબરી મસ્જિદ નું નિર્માણ કરાવી રહ્યા છે, જેથી તૃણમૂલ કોંગ્રેસની વોટ બેંક જે છે એ વોટ બેંકમાં ગાબડા પડે અને એનો લાભ છે ને ભારતીય જનતા પાર્ટીને મળે. પણ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ. એટલે અમિત શાહ બિહારમાં પેલી હોટેલમાં સીસીટીવી કેમેરા બંધ કરીને જે લોકોને મળી રહ્યા હતા અને ષડયંત્રો કરી રહ્યા હતા, એને વ્યૂહરચનાઓ ઘડી રહ્યા હતા, એમ જ કહેવાય. તો ષડયંત્ર આપણે શું કામ કહીએ? કારણ ષડયંત્ર સારો શબ્દ નથી, એટલે અમે ષડયંત્ર શબ્દ વાપરવાને બદલે વ્યૂહરચનાઓ ઘડી રહ્યા હતા કે કોને પાડી દેવા અને કોને તારવા. આનંદીબેન પટેલ એમને અહીંયાથી મુખ્યમંત્રી તરીકે પાડી દીધા એટલે એનો ઘા જે હતો એમને, એને વસમો લાગેલો ઘા, જેમણે ફેસબુક ઉપર રાજીનામું આપ્યું હતું એ તમને બધાને ખબર છે. પાટીદાર આંદોલનની ઓઠે એ આનંદીબેનનું રાજીનામું પડ્યું અને એ આનંદીબેનને રાજપાલ તરીકે આટલા વર્ષોથી ઉત્તર પ્રદેશમાં એ મૂકવામાં આવ્યા હોવા છતાં એમણે હમણાં એમના એક પુસ્તકના લોકાર્પણ વખતે અમિત શાહ આવ્યા હતા અને અમિત શાહ એ કાર્યક્રમમાં એ પુસ્તકનું લોકાર્પણ કરીને બોલીને ગયા. એના પછી બેનશ્રીએ જે વાત કરી હતી એ તમને ખબર છે. એમણે અમિત શાહની પ્રકૃતિ એના અદ્ભુત બયાન કર્યા હતા કે અમિત શાહ લોકોને તારે પણ ખરા અને ડુબાડે પણ ખરા. હા, તમે સાંભળ્યું હશે. એમના શબ્દો તો એમના જ શબ્દો હતા, એટલે એ આપણે એને ફરીને એનો ઉચ્ચારણ કરવાનું આપણા માટે તો શક્ય નથી. પરંતુ આનંદીબેનને એ સાસરવો ઘા જે પડ્યો હતો અથવા જે દિલમાં દુઃખ હતું એ ત્યારે પ્રગટ થઈ ગયું હતું, એ તમે જાણો છો. પણ આ અમિત શાહ
નરેન્દ્ર મોદીના કયાગરા હતા. નરેન્દ્ર મોદી એમને સાચવ્યા પણ ખરા. ગુજરાત ભવનના રૂમ નંબર 3 એમના તડીપાર સમયગાળા દરમિયાન એમણે ગુજરાત વટે રહેવું પડ્યું હતું અદાલતના આદેશથી. ત્યારે નરેન્દ્ર મોદીએ એમને સાચવ્યા, પરંતુ એમના ઉપર નજર પણ એટલી જ હતી. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હી કોઈ મંત્રીને એકલા જવા દેવાને બદલે હંમેશા એ એકની ઉપર એક નજર રાખે એ રીતે મોકલતા હતા. અને નરેન્દ્ર મોદીની વિશે હું જે કહું છું, એમને મને જે કહેલા શબ્દો પાછા કોટ કરું તો, હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે હૈ. ભાઈને આ સ્ટાઇલ જે મારવાની આદત હતી એ હજી પણ એ જ આદત રહી છે, પરંતુ હવે એમનો સૂરજ એ અસ્તા ચડે છે. અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓમાં હવે એક્સપોઝ થઈ ગયાનો જે ડર ઘૂસી ગયો છે. કારણ કે રાહુલ ગાંધીએ વોટ ચોર ગદ્દી છોડનો જે નારો બુલંદ કર્યો અને લોકો સુધી એ પહોંચાડ્યો, લોકોએ ઝીલ્યો, ઇન્ડિયા બ્લોકે એને છે ને લોકોમાં પ્રચલિત કર્યો. એના પછી ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન કમિશન એની બી ટીમ તરીકે કામ કરે છે, છતાં એને ડર લાગવા માંડ્યો છે અને એટલા માટે એ વધારે ભુરાઠા થયા છે. અને નવાઈની વાત તો જુઓ કે આપણા હાર્દિક પટેલ પાટીદાર આંદોલનના ક્યારેક હીરો હતા, એ નરેન્દ્ર મોદીને અને અમિત શાહને હિટલર અને જનરલ ડાયર કહેતા હતા. અને હવે અત્યારે સ્થિતિ કેવી છે? અમિત શાહ પશ્ચિમ બંગાળમાં જાય છે અને મમતા બેનર્જીને એમની તાનાશાહી ચાલે છે એમ કે છે. અને એમના કયાગરા પેલા પ્રવક્તા જે છે, આ વખતે તો લોકસભામાં જીત્યા, એ સંબિત પાત્રા, એ પાછા મમતા દીદીને એ હિટલરશાહી, એમની હિટલરશાહી ચાલે છે પશ્ચિમ બંગાળમાં એવું કહી રહ્યા છે. કેટલા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હત્યાઓ થઈ, કેટલા બધા નિર્દોષોની હત્યાઓ થઈ, તો પછી રાષ્ટ્રપતિ શાસન કેમ ન લગાવ્યું ભાઈ? જુઠ્ઠાણાઓ ફેલાવવામાં તો ભારતીય જનતા પાર્ટીને કે આરએસએસ ને કોઈ પહોંચી શકે એમ નથી, કારણ કે એમની પાસે આખું નેટવર્કિંગ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમની જોડી, તમને ખબર હશે, અમિત શાહે પેલું કહ્યું હતું કે મુલાયમસિંહને લાફો માર્યાની ચર્ચા, એ તમને એક કિસ્સો ખબર હશે. એકવાર વહેતો કરી દો એટલે બધા લોકો માનવાના. અને અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, અને રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે પાર્ટીના એ સર્વોચ્ચ પદ ઉપર હતા. અને એ ઉત્તર પ્રદેશ જીત્યા પછી મને લાગે છે કે ઝાલ્યા ઝલાયની એવી સ્થિતિમાં એ રહ્યા, પરંતુ એ નરેન્દ્ર મોદીના રાજદાર છે. નરેન્દ્ર મોદી એ એમને સાચવવા પડે એમ છે, એમના રાજદાર હોવાને કારણે. અને નરેન્દ્ર મોદી એ 2026ના ડિસેમ્બર સુધીમાં એ વર્તમાન હોદ્દે હશે કે કેમ એની ચર્ચાઓ તો શરૂ જ થઈ ગઈ છે. આપણે એમ માનીએ છીએ કે એમને 5 વર્ષની મુદત મળી છે, પણ એમની સરકાર ગમે ત્યારે જઈ શકે એમ છે, કારણ કે એ કાખગોળી ઉપર ટકેલી છે અને એ કેટલા કોમ્પ્રોમાઇઝ કરતા હશે, અને છતાંય 56ની છાતી બતાવવાની કોશિશ એ કરતા રહે છે. અને એમના બધા જ ઓપરેશન્સ એ અમિત શાહ કેરી આઉટ કરે છે. એ વાત હવે મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે તમે જોઈ રહ્યા છો. અમિત શાહને આધુનિક ચાણક્ય બંગાળની અંદર કહેવામાં આવી રહ્યા છે. અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી વેરવિખેર છે, અને એટલા માટે એમણે હોટેલમાં બેસીને એના 4 ગ્રુપ જે છે, એ 4 ગ્રુપ, એમાં દિલીપ ઘોષ, જે ખરેખર ભારતીય જનતા પાર્ટીનો જેણે ત્યાં પાયો નાખ્યો, સંઘનિષ્ઠ એવા દિલીપ ઘોષ, જે અધ્યક્ષ રહ્યા બંગાળના, પશ્ચિમ બંગાળની ભારતીય જનતા પાર્ટીના. એ ચર્ચા એવી થઈ રહી છે કે તૃણમૂલ કોંગ્રેસમાં જશે.
અમે એવું માનતા નથી કે તૃણમૂલ કોંગ્રેસમાં જાય, પરંતુ ચર્ચા ચાલી રહી છે જે રીતે અધીર રંજન ચૌધરી કોંગ્રેસના નેતા એ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે. અધીર રંજન પણ ભારતીય જનતા પાર્ટીમાં જશે કે કેમ એ સવાલ છે, પરંતુ જેની સામે ક્રિમિનલ કેસીસ હોય એમને બ્લેકમેલ કરવાનું વર્તમાન શાસકોને ફાવી ગયું છે. અને એ જ રીતે એમણે, તમને ખ્યાલ છે કે સુવેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસના જ હતા, એમની સામે કેટલા બધા ખટલાઓ હતા. જેલવાસ ભોગવવો છે કે મહેલવાસ ભોગવવો છે, તો મહેલવાસ માટે છે ને એમણે મમતા દીદીને છેહ દઈને એ ગઈ વખતે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એનો સરપાવ એમને મળ્યો કે એ ત્યાં વિધાનસભામાં વિપક્ષના નેતા છે. દિલીપ ઘોષ એમનું એક જૂથ છે, બીજું સુવેન્દુ અધિકારીનું ગ્રુપ છે, ત્રીજું ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યનું ગ્રુપ છે, ચોથું ભારતીય જનતા પાર્ટીના બીજા અધ્યક્ષ સુકાંત મઝુમદાર એમનું ગ્રુપ છે. આ ચારેય જણાને અલગ અલગ મળીને હોટેલમાં મળીને એમની સાથે ગુપ્ત બેઠકો કરીને ભાઈ શ્રી અમિત શાહે ત્યાં બધું સમૂહ સૂત્રું છે ભારતીય જનતા પાર્ટીમાં એવું દેખાડવાની કોશિશ કરી છે. એમણે કહ્યું છે કે મમતા દીદીનો કારભાર છે ને ભ્રષ્ટાચારી છે. ભારતીય જનતા પાર્ટીએ આઈનો જરા રાખીને બોલવાની જરૂર ખરી, પણ મમતા દીદી માટે ધારો કે ભ્રષ્ટાચારી હોય તો તમે છે ને એની સામે કેસ કરો, પરંતુ મમતા દીદી સામેના કેસીસ એ હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટના જજ એ મમતા દીદીના નિર્ણયોની એને છે ને ગેરકાયદે ઠરાવે અને એ જજ એ રાજીનામું આપી દે અને પછી તરત જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય અને તરત જ લોકસભાના ઉમેદવાર થઈ જાય અને તરત જ એ લોકસભાની અંદર ચૂંટાઈ જાય. આવું પશ્ચિમ બંગાળમાં જ બની શકે. મમતા દીદીને કનડવામાં જેમને એકાએક તગેડી મૂકવામાં આવ્યા ઉપરાષ્ટ્રપતિ પદેથી, એ જગદીપ ધનખડે કંઈ ઓછું નથી કર્યું. રાજપાલ હતા ત્યારે એમણે મમતા દીદીને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું અને એનો સરપાવ તો એમને ઉપરાષ્ટ્રપતિ પદનો મળ્યો. પણ તૃણમૂલ કોંગ્રેસને દબાવવાની, કચડવાની જેમ જેમ કોશિશો ભારતીય જનતા પાર્ટીના શાસકોએ, દિલ્હીના શાસકોએ કરી, એમ મમતા દીદીનો ગ્રાફ છે ને ઊંચો જતો ગયો. મમતા દીદી પાસે થમ્પિંગ મેજોરિટી છે વિધાનસભામાં. આ વખતે પોતે હારી ગયા હતા એમની બેઠક ઉપરથી, પણ એ બાય ઇલેક્શનમાં જીતીને પાછા મુખ્યમંત્રી તો ત્રીજી વખત થયા. અને મમતા દીદીની પાર્ટીના ગદ્દારો જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા એમાંના ઘણા બધા તો પાછા છે ને તૃણમૂલ કોંગ્રેસમાં આવી ગયા. એ નોંધવા જેવી બાબત છે. હવે ત્યાં આગળ તોડફોડ કરવાનું કામ અમિત શાહ કરે છે અને મમતા દીદી ત્યાં આગળ ચૂંટાઈ ન શકે અથવા તો તૃણમૂલ કોંગ્રેસ ચૂંટાઈ ન શકે એટલે એસઆઈઆર મારફત જ્ઞાનેશ કુમારના આદેશ મુજબ 58 લાખ જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. અને છતાં બંગાળી જનતાની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી છે એ મુદ્દો લઈને મમતા દીદીના ભત્રીજા રામ અને લોકસભાના સભ્ય અને ટીએમસીના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી એ જ્ઞાનેશ કુમારની આંખમાં આંખ નાખીને એમને કહે છે કે આંગળી નહીં કરો, આંગળી નહીં કરો, આંગળી નહીં બતાવો. નરેન્દ્ર મોદીને આંગળી કરવાની બહુ, આંગળી બતાવવાની બહુ આદત છે, તમને ખબર છે ને. આમ આંગળી કરવી ને આંગળી બતાવવી. પણ અભિષેકે તો એમ કહ્યું છે કે
તાકાત હોય જ્ઞાનેશ કુમારમાં તો એ છે ને અમારી જે એમની સાથેની જે બેઠક હતી હમણાં એનો સીસીટીવી નો વિડીયો એ છે ને પબ્લિક કરે, એટલે એમને દબાવવાની જે કોશિશો થઈ રહી છે એમ છતાં એ દબતા નથી. અમિત શાહ કહે છે કે બંગાળની પ્રજા ભયમાં જીવે છે, ભ્રષ્ટાચારમાં જીવે છે અને ઘુસપેઠિયાઓ ત્યાં છે. પાર્લામેન્ટમાં મોદીની સરકારે, અમિત શાહની સરકારે જે આંકડાઓ આપ્યા છે, ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી યુપીએની, એને ડિપોર્ટ કરેલા બાંગ્લાદેશીઓ અને મોદીની સરકારે ડિપોર્ટ કરેલા બાંગ્લાદેશીઓ એ ઘુસપેઠિયાઓ, એમાં એ આંકડાઓ તમારે પણ છે ને ગૂગલ કરીને જોવા જેવા છે. ડોક્ટર મનમોહનસિંહના વખતમાં હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. મોદીના સમયમાં સેંકડોની સંખ્યામાં ડિપોર્ટ કરાયા છે. આ મોદીની સરકાર પોતે છે ને જે આંકડાઓ સંસદમાં મૂકે છે એ જ આંકડાઓની હું વાત કરી રહ્યો છું. અને છતાં પેલું કે છે ને કે કુંડુ કથરોટ ને હશે એમ, ભાઈ શ્રી અમિત શાહ ત્યાં આગળ ઘુસપેઠિયા કે ચૂન કે હમ વાપસ ભેજ દેંગે. અરે ભાઈ પેલા આવે છે કેવી રીતે? તમે તો 11 વર્ષથી રાજ કરો છો, સરહદો તમારે હસ્તક છે, તમારે છે ને એમને આવતા રોકવાના છે જો એ હોય તો. બિહારમાં તો કોઈ ઘુસપેઠિયા મળ્યા નહીં. હવે પશ્ચિમ બંગાળમાં કેટલા જ ઘુસપેઠિયા છે, એ ચૂન કે વાપસ ભેજેંગે એની વાત કરે છે. મને લાગે છે કે એમણે યેન કેન પ્રકારેણ જીતવું છે અને જીતવા માટે એક બાજુ એ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ આનો ઉપયોગ છે ને ભરપટ્ટે કરે છે અને એનો બચવા માટે શુભેન્દુ અધિકારી મોટો દાખલો છે, હેમંતા બિસ્વા શર્મા મોટો દાખલો છે. એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એમને સરપાવ મળે છે. અશોક ચૌહાણ મોટો દાખલો છે. કોણ નથી? ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અને દૂધે ધોયેલા થઈ જાઓ. આ વાત છે ને બહુ સ્પષ્ટપણે આપણને ભારતીય જનતા પાર્ટીના બેવડા ચરિત્રમાં જોવા મળે છે. પણ અસ્તાચળે નરેન્દ્ર મોદી અને પાર્ટીની અંદર જેમનું ચલણ વધ્યું છે એવા અમિત શાહ, એમનું 2026નું વર્ષ કેવું રહેશે એના ઉપર બધાની નજર રહેવાની છે. એમને થવું તો વડાપ્રધાન છે, આમ તો એમને મુખ્યમંત્રી થવું હતું, પણ નરેન્દ્ર મોદીએ આનંદીબેનને મુખ્યમંત્રી બનાવી દીધા. એ ગાંઠ છે ને એમની કાયમ માટે રહી ગઈ. હવે એમને વડાપ્રધાન થવું છે, પણ ત્યાં પાછા છે ને યોગી આદિત્યનાથ નડે એમ છે. અને યોગી આદિત્યનાથની તો ક્ષમતા એવી છે કે એ પાર્ટી તોડી નાખી શકે એમ છે એની હિન્દુ વાહિની મારફત. એનો એટલો પ્રભાવ છે. ઠાકુર લોબી અને બ્રાહ્મણ લોબી ત્યાં આગળ છે ને આમને સામને છે. તમે જાણો છો જાતીય સમીકરણો રાજકારણમાં નથી એવું કોઈ કે તો એ માનવાને કોઈ કારણ નથી. ને ઉત્તર પ્રદેશ હોય કે બિહાર હોય, ત્યાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ મુસ્લિમ નહોતું, બિહારમાં હિન્દુ મુસ્લિમ નહોતું. નીતિશ કુમારના 20 વર્ષના શાસનમાં પણ ભારતીય જનતા પાર્ટી એનો એજન્ડા હિન્દુ મુસ્લિમ કરવાનો છે. અને એ જ એજન્ડાથી એમણે હિન્દુ વોટ કોન્સોલિડેટ કરવા છે અને કતલખાના વાળાઓની પાસેથી છે ને ફંડ લેવું છે. તમે જુઓ ઇલેક્ટ્રોલ બોન્ડ ની રકમો કોને પાસેથી મળી છે. બીજું, હું ખાતો નથી, ખાવા દેતો નથી, તો પછી છે ને ઇલેક્ટ્રોલ બોન્ડ જેમની પાસેથી એમાં નાણાં આવ્યા એમને કોન્ટ્રાક્ટ કેમ મળે છે? ક્યારેક આપણે એના ઉપર પણ જરા વિગતે એપિસોડ કરીશું. માત્ર હું અદાણીની વાત નથી કરતો, અદાણીને તો બધું સમર્પિત છે, પણ બીજા જે મોટા એમના
દાતાઓ છે, ભારતીય જનતા પાર્ટીને દાન આપનારાઓ, એમને કેમ મેગા પ્રોજેક્ટ્સ મળે છે? એટલી હું ખાતો નથી, ખાવા દેતો નથી, ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, ટ્રાન્સપેરન્ટ સરકાર. અરે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એને જીવવું હરામ થઈ જાય એમ છે એવા સંજોગોની અંદર. અને વિનોદ રાય એમને એમના પોતાના કન્ફેશન હવે તો જગજાહેર છે કે એને છે ને ખોટા ખોટા અહેવાલ આપ્યા હતા કેગ તરીકે. પહેલા છે ને પેલા બોફોર્સમાં ટીએન ચતુર્વેદીએ આપ્યા હતા, અને પછી ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ ગયા, અને પછી રાજ્યપાલ થઈ ગયા હતા. અને આ વિનોદ રાય એમણે પણ હોદ્દાઓ ભોગવી લીધા બધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, મોદીના શાસનમાં. એટલે આ બધા લોકોને છે ને કઈ રીતે રમાડવા, લોકોની ભાવનાઓને કઈ રીતે પેલી કરવી, ઉત્તેજિત કરવી, એ ખેલ ચાલે છે. અને અમિત શાહની વ્યૂહરચનાઓ એ જીતવામાં કઈ રીતે સફળ થાય છે એ ખાસ કરીને હવે મને લાગે છે કે બહુ જ આગળ વધી રહી છે. બિહાર જીત્યા, પશ્ચિમ બંગાળ જીતવું જ, તમિલનાડુ જીતવું જ, કેરળ જીતવું જ, પણ ત્યાંની પ્રજા એમને જીતવા દેશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. મમતા દીદી માથાની મળી છે. આમ તો મમતા દીદીને આ ભાઈ કહે છે કે અહીંયા છે ને ઘુસપેઠિયાઓ આવ્યા છે. ઘુસપેઠિયાઓ એટલે આમની ભારતીય જનતા પાર્ટીની પરિભાષા ઘુસપેઠિયાઓની શું છે? મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે. ભાઈ, મુસ્લિમો જો આ દેશના નાગરિક હોય તો એમને સમાન સન્માન મળવું જોઈએ, સમાન અધિકાર મળવા જોઈએ. એ બાબતમાં તો કોઈ મિનમેક નથી, કારણ કે આપણું બંધારણ બહુ સ્પષ્ટ છે. કારણ કે આપણે ધર્મ રાજ્ય નથી, થિયોક્રેટિક સ્ટેટ નથી. પાકિસ્તાન છે, બાંગ્લાદેશ થઈ રહ્યું છે થિયોક્રેટિક સ્ટેટ, નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું, હવે નથી. એટલે ધર્મ રાજ્ય બનાવવાનું, એટલે છાશવારે મોહનજી ભાગવત એ બંધારણની એસી કે તેસી કરીને આ દેશ તો હિન્દુ રાષ્ટ્ર છે એની વાતો કરે છે, પરંતુ એની સામે કોઈ એક્શન લેવાની ત્રેવડ ન તો મોદીમાં છે ન અમિત શાહમાં છે, કારણ કે એમના ચરણોમાં બેસીને તો સત્તા સુધી પહોંચ્યા છે અને આરએસએસ નો એજન્ડા તો એ કેરી આઉટ કરી રહ્યા છે. પણ મમતા દીદી બહુ સ્પષ્ટપણે કહે છે કે બંગાળમાં ત્રાસવાદીઓ છે તો શું તમે પહેલગામ કર્યું હતું? સવાલ અણિયાળા હોય છે. મમતા દીદી ગાંજા જાય એમ નથી, અને એમને એસઆઈઆર થી વોટ કાપી કાપીને, એમના સમર્થક વોટ કાપી કાપીને, તમે જો બિહારના આંકડાઓ તમે જો એનો અભ્યાસ કરો તો એસઆઈઆરમાં જે મતદારોના જે કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ જેટલા કાપવામાં આવ્યા એના કરતા ઓછી સરસાઈથી એનડીએના ઉમેદવારો જીત્યા છે. કેટલાક તો 27 મતથી જીત્યા છે. 30,000 વોટ કાપ્યા હોય પછી 27 વોટથી જીત્યા છે, 500 વોટથી જીત્યા છે, 35,000 કાપ્યા કે 40,000 કાપ્યા છે એ વિધાનસભા બેઠકમાં. આ બધા ખેલ છે ને એ અમિત શાહના સેક્રેટરી રહેલા જ્ઞાનેશ કુમાર કરી રહ્યા છે. અને હમણાં તો પશ્ચિમ બંગાળમાં તો બહુ સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે ભાઈ જ્ઞાનેશ કુમારની સામે કોઈ એફઆઈઆર ન થઈ શકે, કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે કાયદો બદલાવી નાખ્યો છે કે જીવે ત્યાં સુધી એમણે જે નોકરીમાં જે કામો કર્યા છે, કાળા કામો કર્યા હોય તો પણ એમને છે ને એમની સામે કોઈ કેસ ન થઈ શકે. પ્રાઇમ મિનિસ્ટર સામે કેસ થઈ શકે, પ્રાઇમ મિનિસ્ટરને સજા થઈ શકે, પ્રેસિડેન્ટ કે રાજ્યપાલ એના હોદ્દા ઉપરથી ઉતરી જાય પછી એની સામે કેસ થઈ શકે, પણ જ્ઞાનેશ કુમાર કે એમના ઇલેક્શન કમિશનરો એમની સામે ન થઈ શકે. એટલે એમને છૂટો દોર મળી ગયો છે. અમિત શાહ એ દીર્ઘદ્રષ્ટિ વાળા તો ખરા, અને આ પુસ્તક આવ્યું, એક જ પુસ્તક અમિત શાહનું આવ્યું,
મોટા સાહેબના 50 પુસ્તકો, એમની બાયોગ્રાફીઝ એમને લખાવી હશે અથવા તો તૈયાર થઈ. એમવી કામતની બાયોગ્રાફીથી માંડીને લગભગ 50 તો મારી પાસે હશે, પણ મેં ખરીદેલી બાયોગ્રાફીઝ 101 બાયોગ્રાફીઝ એમની પ્રકાશિત થઈ વિવિધ ભાષાઓમાં. પણ અમિત શાહની એક બાયોગ્રાફી આવી અંગ્રેજીમાં અને હિન્દીમાં, અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી લિખિત. એ સાહેબને ગમ્યું નહોતું. આપણે અગાઉ પણ આ વાત કરી છે. પણ આની અંદર મને જે આપણને છેલ્લે મારે જે વાત કહેવી છે એ છે કે સાહેબ દુનિયાનો કોઈ દેશ બાકી રાખવા નથી માંગતા જ્યાં ગયા ન હોય. મોટા સાહેબની વાત કરું છું, વિશ્વગુરુ. અને આજકાલ તો પેલા એવોર્ડ લેવામાં, ઇલકાબો લેવામાં, વિદેશી સન્માનો લેવામાં એ બિઝી છે. અને પાછા એ પોતે જ પાછા એક્સ ઉપર લખે છે, એટલે એમના ટ્વિટર અકાઉન્ટ ઉપર લખે છે. એમની પાર્ટી વાળા પણ એનો પ્રચાર કરે છે. કેટલા બધા શાના માટે મળે છે ઇલકાબો, શાના માટે સન્માનો મળે છે એ પાછી વાત જુદી છે, એનો કોઈ પ્રશ્ન નહીં કરવો જોઈએ. પરંતુ એક સવાલ તમને પણ થતો હશે, મને પણ થાય છે, આ બધાને થાય છે, પણ એનો જવાબ છે ને આ પુસ્તકમાં છે. અને એ છે કે અમિત શાહ સામાન્ય રીતે, એટલે મોદી છે ને વિદેશ પ્રવાસોમાં રમમાણ હોય છે, પણ અમિત શાહ વિદેશ જતા નથી. એનું શું કારણ? આ પુસ્તકના 29મા પાના ઉપર એની વાત लखेली है। अमित शाह विदेश यात्राएं बहुत कम करते हैं। संभवतः उन्होंने अंतिम बार 2006 में म्यूनिक की यात्रा की। हालांकि उनकी बहन अमेरिका में रहती है। उनके करीबी बताते हैं कि शाह के विदेश कम जाने के पीछे 2 वजह हैं। एक तो वे बिना किसी कार्य के समय नष्ट नहीं करते, और दूसरा शाह मानते हैं कि भारत दुनिया के लिए देखने की जगह है, भारत की तरफ दुनिया देख रही है, अतः हमें इसको और सुंदर और श्रेष्ठ बनाने में ऊर्जा खर्च करनी होगी। उनके लिए देश और दायित्व प्राथमिकता के विषय रहते हैं। आ बात आमा लखी छे ने अमित शाह ने कोट पण कर्या छे कि हम यदि अपनी संस्कृति, अपनी भाषा, अपनी सभ्यता और अपने इतिहास को संरक्षित नहीं रख सकते तो हम अपने देश का भला कदापि नहीं कर सकते हैं। अमित शाह विदेश केम नहीं जता? कारण के देशनो वहीवट संभाळे छे। नरेंद्र भाई विदेशों में फरे छे अने विश्वगुरुनी छवि उपसाववानी कोशिश करे छे, परंतु ट्रम्पनी सामे के शी जिनपिंगनी सामे बोलवानी एमनी हिम्मत नथी। तमे समझी शको छो 2026 नु वर्ष ए अमित शाह नु वर्ष हशे एवी चर्चा केम चाली रही छे, अने नरेंद्र मोदी एमनो सूरज केम अस्ता चढ़े छे ए एनु इंटरप्रिटेशन તમે તમારી રીતે પણ કરી શકો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.